તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર છે ને આપણે જે સ્ટોક પર ડિસ્કશન કરવાના છે ને એ સ્ટોકનું નામ છે એફલ ઇન્ડિયા લિમિટેડ. હવે આ જે વિડીયો છે ને એ કોઈ રિકમેન્ડેશનનો વિડીયો નથી, બટ આ વિડીયોની અંદર આપણે શું કરશું કે આ જે કંપની છે ને એનું સૌથી પહેલાં બિઝનેસ મોડલ જોઈશું અને લાસ્ટમાં હું તમને આનું ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ કરીને બતાવીશ, જેનાથી આ જે કંપની છે ને અને આ જે કંપનીનો સ્ટોક છે એની ઉપર તમને પ્રોપર આઈડિયા આવી શકે. તો હવે આ જે કંપની છે ને એ ગ્લોબલ ટેકનોલોજીની કંપની છે જે લોકોને છે ને મોબાઈલ એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગની સર્વિસ આપે છે. હવે આ જે કંપની છે ને એ 2005ની અંદર સ્ટાર્ટ થઈ હતી, એફલ ગ્રુપ દ્વારા સ્ટાર્ટ થઈ હતી અને આ જે ગ્રુપ છે ને એ સિંગાપોરનું ગ્રુપ છે. આ જે કંપની છે ને ઓલ ઓવર વર્લ્ડની અંદર ઓપરેટ કરે છે. ઇન્ડિયાની અંદર છે ને આ કંપનીની સબસિડરી છે જેને આપણે એફલ ઇન્ડિયા લિમિટેડના નામથી જાણીએ છીએ. હવે આ તો આપણે છે ને કંપનીનું ઓવરવ્યૂ જોયું. હવે છે ને આ કંપનીની સર્વિસ ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ તો જે સૌથી પહેલી સર્વિસ કંપની આપે છે ને એ છે મોબાઈલ એપ્લિકેશન્સ. હવે તમે વિચારો કે અગર તમે કોઈ ફોનમાં ગેમ રમતા હોય, હવે એ ફોનમાં ગેમ રમતા તમારી ફોનની અંદર એક એડવર્ટાઇઝ આવી જાય કે ભાઈ આપણે બોડીને ફિટ કઈ રીતે રાખવાનો. તો આ જે એડવર્ટાઇઝ આવી ને એ કોના તરફથી આવે છે? તો આ જે એડવર્ટાઇઝ આવે છે ને એ એફલ ઇન્ડિયાની તરફથી આવે છે. હવે જે બીજી સર્વિસ કંપની પ્રોવાઈડ કરે છે ને એ છે વેબસાઇટ એડવર્ટાઇઝિંગ. હવે તમે કોઈ ફોનમાં વેબસાઇટ ખોલીને બેઠા છો અને તમારા ફોનમાં એક એડ આવી જાય છે કે ભાઈ આજે જે ઝોમેટોનો પિઝા છે ને એ 20% ઓફ મળવાનો છે. તો આ જે એડવર્ટાઇઝ છે ને એ ભલે ઝોમેટો કરે છે, પણ આપણી જોડે એડવર્ટાઇઝ પહોંચાડે કોણ છે? તો એ છે એફલ ઇન્ડિયા. હવે જે કંપનીની ત્રીજી સર્વિસ છે ને એ છે સીટીવી એડવર્ટાઇઝિંગ. આની અંદર શું હોય કે અગર આપણે આપણા સ્માર્ટ ટીવીમાં કોઈ સ્ટ્રીમ જોતા હોઈએ ને તો એ સ્ટ્રીમની વચ્ચે જે તમને એડ દેખાઈ જતી હોય ને કે ભાઈ આજે જે આ શોપ છે એમાં આટલા ડિસ્કાઉન્ટમાં કપડાં મળવાના છે, તો આ જે પણ બધી સ્ટ્રીમની વચ્ચે એડવર્ટાઇઝ આવે ને એ બી જે એડવર્ટાઇઝ છે ને એ એફલ ઇન્ડિયા તરફથી જ આપણને આવતી હોય છે. હવે જે કંપનીની ચોથી સર્વિસ છે ને એ છે પ્રોક્સિમિટી એડવર્ટાઇઝિંગ. આ એડવર્ટાઇઝિંગ શું હોય કે ભાઈ એક પર્ટિક્યુલર એરિયાની અંદર આ જે કંપની છે ને પોતાની એડ ચલાવતી હોય. હવે આનું આપણે એક્ઝામ્પલ લઈએ ને તો અગર આજે તમે કોઈ મોલમાં ગયા છો અને મોલમાં ઘૂસતાની જ અંદર તમને ફોનમાં નોટિફિકેશન આવી ગઈ કે આ જે મોલ છે ને એની આ શોપમાં આટલા ડિસ્કાઉન્ટમાં પ્રોડક્ટ મળે છે, તો આ જે વસ્તુ છે ને એ એફલ ઇન્ડિયા જ આપણને પહોંચાડે છે. હવે આ તો આપણે કંપનીનું ઓવરવ્યૂ અને એની જે સર્વિસ છે ને એના વિશે ડિસ્કસ કર્યું. હવે આપણે ડિસ્કસ કરીએ કે આ જે કંપની છે ને એનું બિઝનેસ મોડલ શું છે. તો તમને તો ખબર હશે કે ભાઈ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગની અંદર જે સૌથી મોટા પ્લેયર છે ને એ ગૂગલ એડ અને ફેસબુક એડ છે. તો કઈ રીતે આ જે એફલ ઇન્ડિયા કંપની છે એ આ બે મોટા પ્લેયરને ટક્કર આપી શકશે? તો અહીં આપણે થોડું ડિટેલમાં જોઈએ ને તો આ જે ગૂગલ એડ અને ફેસબુક એડ છે ને એ આ કંપનીના કોમ્પિટિટર છે જ નહીં. એની પાછળનું કારણ તમે જુઓ કે આ જે ગૂગલ એડ અને ફેસબુક એડ છે ને એ સીપીસી એટલે કે કોસ્ટ પર ક્લિક અને સીપીએમ એટલે કે કોસ્ટ પર ઇમ્પ્રેશન પર પૈસા લેતા હોય કે ભાઈ તમારા વિડીયોની તમારી એડવર્ટાઇઝની અંદર કેટલા લોકોએ ક્લિક કર્યું છે અને એ એડવર્ટાઇઝની અંદર ઇમ્પ્રેશન કેટલું આવ્યું છે ને એની ઉપર આ જે ગૂગલ એડ અને ફેસબુક એડ છે ને એ આપણી જોડેથી પૈસા લેતા હોય છે. પણ આ જે એફલ ઇન્ડિયા છે ને એનું બિઝનેસ મોડલ આખું અલગ છે. આ જે કંપની છે ને એ સીપીસી બિઝનેસ મોડલ ઉપર કામ કરે છે. હવે આ સીપીસીયુ શું છે કે ભાઈ કોસ્ટ પર કન્વર્ટેડ યુઝર, એટલે કે અગર આપણે છે ને કોઈ એડવર્ટાઇઝ ચલાવી હોય તો જ્યાર સુધી એ એડવર્ટાઇઝથી આપણને કોઈ કસ્ટમર ના મળી જાય ને ત્યાર સુધી આ જે એફલ ઇન્ડિયા કંપની છે ને એને આપણે પૈસા નહીં આપવાના. તો આ જે કંપનીનું બિઝનેસ મોડલ છે ને એના જે બીજા બધા કમ્પ્યુટર છે ને એમના કરતાં અલગ કરે છે. તો હવે તમને કંપનીનું બિઝનેસ મોડલ તો ખબર પડી ગઈ હશે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એ ગ્લોબલી કઈ કઈ જગ્યાએ સર્વિસ આપે છે. તો અહીંયા તમને દેખાતું હશે કે આ જે કંપની છે ને એ 300 કરોડથી વધારે ડિવાઇસ સાથે કનેક્ટેડ છે અને 130થી વધારે કન્ટ્રીની અંદર આ કંપની પોતાની સર્વિસ આપે છે. અને અગર આપણે આનું રિવેન્યુ બાય જીઓગ્રાફી જોઈએ ને તો અહીંયા આપણને દેખાતું હશે કે ઇન્ડિયાની અંદર જે આ જે કંપનીનું રિવેન્યુ આવે છે ને એ 32% છે અને જે બીજા 67% રિવેન્યુ આવે છે એ કંપનીનું ઇન્ટરનેશનલ એટલે કે ફોરેનથી આ કંપનીને આવે છે. હવે અહીંયા તમે ઝૂમ કરીને જોશો ને તો અહીંયા તમને દેખાશે કે ભાઈ જે પ્રાઇમરી માર્કેટ છે ને કંપનીનું એ ઇન્ડિયા, સાઉથ ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ, આફ્રિકા અને લેટિન અમેરિકા છે. અને એની નીચે જે કંપનીના અધર કી માર્કેટ છે ને એ નોર્થ અમેરિકા, યુરોપ, જાપાન, કોરિયા અને ઓસ્ટ્રેલિયા છે. હવે આ તો આપણે એ જોયું કે આ જે કંપની છે ને એ ઓલ ઓવર વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ ફેલાયેલી છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું કસ્ટમર કી હાઇલાઇટ શું છે. તો આ જે કંપની છે ને એ અલાઇવ બાય એઆઈ સાથે કામ કરે છે, જે થાઇલેન્ડની ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. બીજો જે હાઇલાઇટ છે એ છે કે આ જે કંપની છે ને એ સ્પોટીફાઈ જે ઇન્ડિયાનું લીડિંગ મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ કંપની છે ને એની સાથે પણ કામ કરે છે. અને જે ત્રીજું છે એ છે ટાટા ન્યૂ, જે ટાટા ગ્રુપનું એક સુપર એપ છે જેની અંદર એની ઓલ બ્રાન્ડ અને પ્રોડક્ટ છે ને એ આપણને જોવા મળતી હોય છે. અને જે ચોથો હાઇલાઇટ છે ને એ છે મેકડોનલ્ડ, જે વર્લ્ડની સૌથી લાર્જેસ્ટ રેસ્ટોરન્ટ ચેઇન કંપની છે.
એને પણ આ જે કંપની છે ને એ પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે આ તો છે ને આપણે કસ્ટમર હાઇલાઇટ જોયા. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એ કયા કયા સેક્ટરની અંદર પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો હવે આ જે કંપની છે ને એને 4 કેટેગરીની અંદર પોતાના કસ્ટમરને ડિવાઈડ કરી દીધા છે. જેની અંદર સૌથી જે પહેલી કેટેગરી આવે છે ને એ છે જેની અંદર કંપની ઈ કોમર્સ, એન્ટરટેનમેન્ટ અને એડટેક જેવી કંપની હોય ને એમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને એફ કેટેગરીની અંદર ફિનટેક, ફૂડટેક અને એફએમસીજીની જે કંપની હોય ને એને સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને જી કેટેગરીની અંદર જે ગેમિંગ, ગ્રોસરી અને જે ગવર્મેન્ટ છે ને એને પણ આ કંપની સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને જે એચ કેટેગરી છે ને એની અંદર હેલ્થકેર અને હોસ્પિટલ અને ટ્રાવેલ સેક્ટરને પણ આ કંપની પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે અત્યાર સુધી જે આપણે જોયું ને એ હતું કંપની એનાલિસિસ. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે ને એનું ફંડામેન્ટલ એનાલિસિસ શું કહે છે. તો સૌથી પહેલાં છે ને આપણે આ કંપનીના રેશિયો જોઈએ. તો અહીંયા તમને દેખાતું હશે કે આ જે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને એ 19% છે. તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. કંપનીની જે પ્રોફિટ ગ્રોથ છે એ 21%થી વધી છે. જે એની સેલ્સ છે એ 28%થી વધી છે. કંપનીનું જે રિટર્ન ઓન ઇક્વિટી છે ને એ 15%નું છે. અને કંપનીનું ડેટ ટુ ઇક્વિટી જે આપણને બતાવે કે ભાઈ કંપની ઉપર કરજો કેટલો છે એ પણ અહીંયા બહુ ઓછું છે. અને કંપની સારી રીતે પોતાનું જે ઇન્ટરેસ્ટ છે ને એ બેંકને ચૂકવી શકે છે. અહીંયા આપણે અગર કંપનીનું પ્લેજ પર્સન્ટેજ જોઈએ ને એ પણ બિલકુલ 0 છે. અને એની બાજુમાં આપણે વોલ્યુમ જોઈએ ને તો અહીંયા આપણને ખબર પડે છે કે ભાઈ એક જ દિવસમાં કંપનીના 3 લાખથી વધારે શેર્સનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે અહીંયા છે ને તમારે એક વસ્તુને ધ્યાન રાખવાનું છે કે જે આ સ્ટોકનું પીઈ છે ને એ 66 છે. જે કંપનીનો ઇન્ડસ્ટ્રી પીઈ છે ને એ 38 છે. તો હવે આ જે સ્ટોકનો પીઈ છે એના ઇન્ડસ્ટ્રી પીઈ કરતાં કેમ વધારે છે ને એ આપણને એના પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર ખબર પડશે. તો હવે આપણે છે ને એ જોઈએ કે આ જે કંપનીનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ છે એ શું કહે છે. તો અહીંયા આપણે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ જોઈએ ને તો જે કંપનીનું નેટ પ્રોફિટ છે એ 2021ની અંદર 135 કરોડ હતું. 2022ની અંદર એ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ વધીને 215 કરોડ થઈ ગયું હતું. 2023ની અંદર 245 કરોડ થઈ ગયું હતું. 2024ની અંદર 300 કરોડની આજુબાજુ આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ પહોંચી ગયું છે. તો આ જે યર ઓન યર 30-40%ની કંપની ગ્રોથ કરતી જાય છે ને એ જ કારણ છે કે જે સ્ટોકનો પીઈ છે ને એ એના ઇન્ડસ્ટ્રી પીઈ કરતાં વધારે છે. તો આ તો આપણે કંપનીનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ જોયું. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું શેર હોલ્ડિંગ પેટર્ન શું કહે છે. તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તમને દેખાતું હશે કે જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ સપ્ટેમ્બર 2023માં 60%ની આજુબાજુ હતી. જે ડિસેમ્બર 2023માં ઘટીને 56%ની આજુબાજુ થઈ ગઈ હતી. અને જૂનમાં કંપની જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ 55%ની આજુબાજુ પહોંચી ગઈ છે. અહીંયા તમે થોડું ધ્યાન આપશો તો તમને દેખાશે કે ભાઈ જે પબ્લિકની હોલ્ડિંગ છે ને એ સપ્ટેમ્બર 2023માં 100% હતી. જે ડિસેમ્બર 2023માં ઘટીને 13% થઈ ગઈ છે. તો આનો મતલબ છે કે ભાઈ જ્યારે પ્રમોટરની હોલ્ડિંગ કંપનીમાં ઘટીને ત્યારે પબ્લિકે તો એના શેર નહીં લીધા. તો અહીંયા અગર એવું હતું ને કે ભાઈ પ્રમોટરે પોતાના શેર વેચ્યા છે અને પબ્લિકે કંપનીના શેર ખરીદી લીધા છે તો એ આપણી માટે એક પ્રોબ્લેમની વાત હતી. પણ અહીંયા છે ને પ્રમોટર છે ને એમને પણ પોતાના શેર વેચ્યા છે. જે પબ્લિક છે એને પણ પોતાના શેર વેચ્યા છે. તો આ જે બધા શેર ગયા છે ને એ કોની જોડે ગયા છે. તો અહીંયા તમે ધ્યાન આપશો ને તો જે એફઆઈએની હોલ્ડિંગ હતી સપ્ટેમ્બર 2023માં 9%ની આજુબાજુ હતી. જે ડિસેમ્બર 2023માં વધીને 14% થઈ ગઈ છે. તો આ જે પ્રમોટર અને જે પબ્લિકે શેર વેચ્યા ને એ બધા શેર એફઆઈઆઈ એટલે કે જે ફોરેન કંપની છે ને એની પાસે ગયા છે. અને આ જે એફઆઈઆઈની હોલ્ડિંગ છે ને એ માર્ચ 2024માં 14.80%ની આજુબાજુ પહોંચી ગઈ હતી. અને જૂન 2024માં એફઆઈઆઈની જે હોલ્ડિંગ છે ને એ 15%થી વધારે છે. તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. તો અત્યાર સુધી આપણે જે જોયું ને એ હતું કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ. હવે આપણે જે વસ્તુ જોવાના છે ને એ છે કંપનીનું ટેકનિકલ એનાલિસિસ. તો ટેકનિકલ એનાલિસિસની અંદર તમને દેખાતું હશે કે ભાઈ આ જે બે ટ્રેન્ડિંગ લાઇન છે એની વચ્ચે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ મૂવ કરી રહ્યો છે. અને અહીંયા તમને દેખાતું હશે કે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એને આ ટ્રેન્ડિંગ લાઇનને બ્રેક કરીને ઉપર જતો રહ્યો છે. તો અગર આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ 1466નું જે રેઝિસ્ટન્સ છે એને ક્રોસ કરી જાય છે ને તો એની ઉપર જે રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 1627ની આજુબાજુ રહેવાનું છે. અને અગર આ જે સ્ટોકનો પ્રાઇસ છે એને પણ બ્રેક કરી જાય છે તો એના ઉપર જે રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 1800ની આજુબાજુ રહેવાનું છે. અને અગર આપણે કંપનીના સપોર્ટની વાત કરીએ ને તો જે સૌથી પહેલું સપોર્ટ રહેવાનું છે ને એ 1350ની આજુબાજુ રહેવાનું છે. અને અગર એ સપોર્ટને પણ આ જે સ્ટોકનો પ્રાઇસ છે બ્રેક કરી જાય છે તો એના પછી જે સપોર્ટ રહેવાનું છે ને એ 1166ની આજુબાજુ રહેવાનું છે. હવે અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી શું કહીશ કે આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી 40%ની જ એક્યુરેસી આપે. તો આપણે છે ને આંખો બંધ કરીને આની ઉપર વિશ્વાસ નહીં કરવાનો. અહીંયા હું તમને શું કહીશ કે અગર આપણે કોઈ ઇન્વેસ્ટર છે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ તો સ્ટાર્ટિંગમાં જ્યારે આપણને એવું લાગે ને કે ભાઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે, કંપની સારી છે, તો આપણે છે ને ખાલી પોતાના 20% જ પૈસા ઇન્વેસ્ટ કરવાના. એટલે અગર આપણે 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય ને સ્ટાર્ટિંગમાં 20 રૂપિયા જ કરવાના. જેનાથી શું થાય કે અગર જે સ્ટોકનો પ્રાઇસ છે એના સપોર્ટને બ્રેક કરીને બીજા સપોર્ટ પર આવી જાય છે ને
તો એ બીજા સપોર્ટ પર ફરીથી પૈસા ઇન્વેસ્ટ કરવા માટે છે ને આપણી જોડે પહેલાં તો પૈસા હોવા જોઈએ. તો આ જે ક્રાઇટેરિયા છે ને એ તમારે કોઈપણ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની છે. તો અગર તમને આજનું એનાલિસિસ ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.